ઇઝરાયલ અને ઈરાન યુદ્ધ વચ્ચે અનેક એરલાઇન્સ બંધ કરી દેવામાં આવી છે, જેથી અનેક લોકો પોતાના ઘરે પરત જઈ શકતા નથી. કેનેડાથી અમદાવાદ લગ્ન કરવા આવેલા કપલ અમદાવાદમાં જ ફસાઈ ગયા. આ કપલ 11 માર્ચની ફ્લાઇટ યુદ્ધના પગલે ટેમ્પરરી સસ્પેન્ડ કરી દેવાતા ફસાયું છે. જો આ કપલ સમયસર કેનેડા ન પહોંચી શક્યું તો નોકરી પણ જવાની ભીતિ છે. કપલે તમામ સરકારને વાટાઘાટો કરી સમાધાન લાવવા માટે અપીલ કરી છે. રાણીપના વત્સલ મહેતા 6 વર્ષથી અને વેજલપુરની ધાત્રી 3 વર્ષથી કેનેડામાં રહીને નોકરી કરે છે. એટલે હું 3 વર્ષથી છું, વત્સલ 6 વર્ષથી છે. અમારા પેરેન્ટ્સે જેમ અરેન્જ મેરેજ થાય, બાયોડેટા એક્સચેન્જ થાય એવી રીતે જ અમે કર્યું. પછી ત્યાં અમે મળ્યા, અમને સારું લાગ્યું એકબીજા સાથે, એટલે અમે આગળ ડિસિઝન લીધું કે અમારે લગ્ન કરવા છે. એટલે પછી અહીંયા ડેટ્સ ને બધું ફાઇનલ કર્યું પેરેન્ટ્સે, અને અમે અહીંયા આવ્યા રજાઓ લઈને ત્યાંથી જોબમાં. કે એમ તો અલાવ ના હોય આટલી બધી રજાઓ, મહિના 2 મહિનાની, પણ એમ વાત કરીએ કે અમારા લગ્ન છે એટલે આપે. તો રજાઓ લઈને આવ્યા, અને અત્યારની જે પરિસ્થિતિ હવે જોઈએ છીએ એ પ્રમાણે અમને લાગે છે કે એમ ફસાઈ ગયા જેવું લાગે છે, કે હવે અમે કઈ રીતે પાછા જઈશું એ ખબર પડી રહી નથી. સુરતના સિંગણપુર વિસ્તારના વતની અને હાલ કુવેતની રિફાઇનરીમાં એન્જિનિયર તરીકે નોકરી કરતા યુવકે આપવીતી જણાવી છે. પ્રશાંત બાબરિયાએ ઝી 24 કલાક સાથે વાતચીત કરી છે. પ્રશાંત બાબરિયા ભારતીય એમ્બેસી સાથે સતત સંપર્કમાં છે. હમણાં થોડી વાર પહેલા જ મિસાઇલ ઇન્ટરસેપ્ટ થઈ હતી ને એનો ડેબ્રિસ જે હમણાં થોડી વાર પહેલા વિડીયો મોકલાયો, એની અંદર જે ડેબ્રિસ એનો કાંટો પડેલો છે. ભયનો માહોલ તો છે જ, કેમ કે આપણે કોઈ દિવસ આવી રીતે જિંદગીમાં જોયું નથી ઇન્ટરસેપ્ટ મિસાઇલ થાય ને. અમારા માથાની ઉપરથી મિસાઇલ ઇન્ટરસેપ્ટ થાય ડેબ્રિસ પડે છે.